દાહોદના સંજેલીમાં એક જ કલાકમાં 30 મહિલાઓના કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવ્યા. સંજેલીમાં એક જ કલાકમાં 30 મહિલાઓના કુટુંબ નિયોજનના ઓપરેશન કરાયા છે, જેમાં સંજેલી આરોગ્ય કેન્દ્રમાં 1 કલાકમાં જેટલા સમયમાં 30 મહિલાઓના કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવ્યા છે. સંજેલી આરોગ્ય કેન્દ્ર ખાતે સંજેલી અને સિંગવડની મહિલાઓ માટે કુટુંબ નિયોજનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો સમય બપોરના 12 કલાકમાં રાખવામાં આવ્યો હતો અને મહિલાઓના સવારના 9 કલાકથી પરિવારના લોકો સાથે કેમ્પ સ્થળે આવી પહોંચી હતી, પરંતુ તબીબો સમયે આવી ન શકતા કેમ્પનો આરંભ કરી શકાયો ન હતો. તેથી ખાનગી ડોક્ટરના સાંજના 4 કલાકે આવતા ત્યારબાદ આ ઓપરેશન કરવામાં આવ્યા હતા. તેમાં સુવિધાના અભાવે ઓપરેશન બાદ 2 મહિલાઓને એક જ પલંગ આરામ કરવા માટે આપવામાં આવ્યો હતો. સાથે આ મહિલા જોડે આવેલા નાના બાળકોને શાંત રાખવા માટે સાડી 2 બાજુથી બાંધી પારણું બનાવી તેના નાના ભૂલકાઓને સુડાવી પરિવારજનથી ઝુલાવતા જોવા મળ્યા હતા. નારી સશક્તિકરણ અને માતૃવંદનાની જે પોકળ વાતો કરતી ભાજપ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ અમે મુલાકાત લીધી. મુલાકાત લેતા અમને ખબર પડી કે આજે અહીંયા કેમ્પ રાખવામાં આવેલ હતો. તો આ જે કુટુંબ નિયોજન અંતર્ગત કેમ્પ હતો, જ્યારે બહેનોને સવારના 9 વાગ્યાથી બોલાવી લેવામાં આવે છે. 11 વાગ્યા સુધી ડૉક્ટર આવશે, પણ 4 વાગ્યા સુધી ડૉક્ટર આવ્યા નથી અને બહેનો અને એમના પરિવારવાળા હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજી વાત આપણે કરીએ તો અહીંયા સંજેલી મુખ્ય મથક છે, છતાંય 56 જેટલા ગામડાઓને જોડે છે. આજુબાજુના ગામડાઓને પણ જોડે, સંતરામપુર છે, સિંગવડ છે, એવા ગામડાઓ તાલુકાઓને પણ જોડતું એક આ સંજેલી એક માત્ર છે. છતાંય અહીંયા ગાયનેક ડૉક્ટરનો પણ અભાવ છે. સંતરામપુરથી સાહેબને હાયર કરવામાં આવેલ છે, તો ગાયનેક ડૉક્ટરનો પણ અભાવ છે. અમે અંદર મુલાકાત લીધી તો પીવાના પાણીની પણ અછત છે. દર્દીઓ બહારથી પાણી લાવીને પીવે છે. અંદર અમે બીજી પણ એક ખામી જોવા મળી કે અંદર જે લાઇટો છે, રેલિંગની અંદર, સીડીની અંદર, એ લાઇટોનો પણ અભાવ છે. ત્યારે આ ભાજપ સરકાર અમારા જે આદિવાસી નાગરિકો છે, આદિવાસી લોકો છે, એ કોના ભરોસે છોડી દીધા છે. એમનું કોઈ સાંભળવાવાળું કે એમનું કોઈ દેખરેખ રાખવાવાળું છે કે નહીં, એ આ એક પ્રશ્નાર્થ છે. તો અમે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે તમે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગો અને અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી જે તમારી આ સિસ્ટમ છે, આ સડેલી સિસ્ટમને દૂર કરો અને જે અમારા લોકોને પ્રોપર જે સુવિધાઓ આપવામાં આવવી જોઈએ એ ખરેખર સુવિધાઓ આપવામાં આવે એવી અમારી માંગણી છે.